હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં રહેશો? મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 13 આંકડાશાસ્ત્રમાં સ્વાધ્યાય 13.2 માં પ્રશ્ન નંબર 4 નો આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો તમે 2 વખત યુટ્યુબમાં સંપૂર્ણ જોશો અને 3 વખત જાતે પ્રેક્ટિસ કરશો તો 100% આવડી જશે, તેની ગેરંટી છે. હવે આપણે રકમમાં જોઈએ તો મેળવવાનું આપણને કીધું છે બહુલક અને મધ્યક શોધો. બહુલક મેળવવા માટે તમને પહેલા સૂત્ર આવડતું હોવું જોઈએ. સૂત્રના આધારે આપણને બધી કિંમત મળે. તો બહુલક એટલે કે z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 છેદમાં 2 f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આ સૂત્ર છે. સૂત્રના આધારે આપણે કિંમત પહેલા મેળવવી પડે. અહીંયા જુઓ તો l ની જરૂર છે આપણે f1 f0 f2 અને h. આટલાની કિંમત આપણે જોઈએ. તો બહુલકનો દાખલો હોય તો અવલોકનમાં જોવાનું. અવલોકનમાં મોટામાં મોટી સંખ્યા કઈ? તમે કહેશો 10. ઈ 10 ની પહેલાની સંખ્યા 9. ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. 9 નું નામ f0, 10 f1 અને 3 f2. ચાલો, f0 f1 f2 ત્રણેયની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે મેળવવું છે l. l એટલે બહુલક વર્ગની અધસીમા. હવે મોટામાં મોટી સંખ્યા કઈ હતી? 10. ઈ કયા વર્ગમાં સમાવેશ થાય? 30 થી લઈને 35. અહીંયા વાત થાય છે અધસીમા. તો આ બંનેમાંથી અધસીમા કોને કહેવાય? 30. એને આપણે કહી દઈએ l. હવે આપણે જરૂર છે h. h એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે ઉર્ધ્વસીમા માઈનસ અધસીમા. તો ઉર્ધ્વસીમા છે 20, અધસીમા છે 15. બેન બાદબાકી કરો, કેટલા થાય? 20. 5. 25 માંથી 20 જાય 5. 30 માંથી 25 જાય 5. એનો મતલબ વર્ગ લંબાઈ કેવી છે? સમાન. એટલે કે h ની કિંમત થઈ 5, l ની કિંમત 30, f0 ની કિંમત 9, f1 ની કિંમત 10, f2 ની કિંમત 3. મિત્રો, આપણે હવે માત્ર સૂત્રમાં કિંમત મૂકીને ખાલી સાદુરૂપ આપવાનું છે. આમાં ક્યાં અઘરું છે? l ની કિંમત 30 પ્લસ કૌંસમાં f1 ની કિંમત 10 માઈનસ f0 ની કિંમત 9 છેદમાં 2 કૌંસમાં f1 ની કિંમત 10 માઈનસ f0 ની કિંમત 9 માઈનસ f2 ની કિંમત 3 ગુણ્યા h ની કિંમત 5. 30 ના 30 એમના પ્લસ કૌંસમાં 10 માંથી 9 જાય 1 છેદમાં 10 દુ 20 માઇનસ માઇનસ પ્લસ 9 ને 3 12. મોટી સંખ્યાની નિશાની બંનેમાંથી મોટું કોણ? 9. 9 ની નિશાની માઇનસ 12 ગુણ્યા 5. 30 એમના પ્લસ કૌંસમાં 1 છેદમાં 20 માંથી 12 જાય 8 ગુણ્યા 5. હવે આ 5 નો ગુણાકાર એક સાથે. z બરાબર 30 પ્લસ
5 નો ગુણાકાર 1 સાથે 5 એકા 5 અને છેદમાં 8. હવે 5 અને 8 નો ભાગાકાર 5 ભાગ્યા 8. 5 ને અંદર રાખવાના અને 8 ને બહાર રાખવાના. મિત્રો તમે મને કહી શકશો આમાં ભાજક કોને કહેવાય અને ભાજ્ય કોને કહેવાય? તો બધા જ વિદ્યાર્થી મિત્રોને આવડતું હશે. 5 ને ભાજ્ય કહેવાય અને 8 ને ભાજક કહેવાય. હવે ભાગાકાર કરીએ. 8 ના ઘડિયામાં 5 ભાગ ચાલે નહીં એટલે 0 પોઈન્ટ અહીંયા મૂકી દઈએ 0. 8 ના ઘડિયામાં 50 8 6 48. 50 માંથી 48 જાય 2 0. 8 ના ઘડિયામાં 20 8 દુ 16. 20 માંથી 16 જાય 4 0. 8 ના ઘડિયામાં 40 8 પંજા 40. 40 માંથી 40 છે તો 0 એટલે કે 30 પ્લસ બંનેનો ભાગાકારનો જવાબ 0.625. હવે આપણે બંનેનો સરવાળો કરીએ. z બરાબર 30 અને 0. 30 માં 0 ઉમેરો 30.625. બહુલકનો આ જવાબ. હજી આપણે મધ્યક મેળવવાનો બાકી છે. હવે આપણે મધ્યક મેળવીએ. મધ્યક મેળવવાની આપણી પાસે કુલ 3 રીત છે. મધ્યકનો દાખલો હોય તો ફરજિયાત કોષ્ટકમાં પહેલી કિંમત મધ્યક કિંમતની જ આવે એટલે કે xi મેળવવું પડે. આપણે મધ્યક મેળવવા માટે તમે 3 રીત છે તેમાંથી તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો. આપણે શક્ય બને તો બીજા અને ત્રીજા નંબરની રીતનો ઉપયોગ કરવાનો જેથી કરીને દાખલો નાનો થાય. તો આપણે ત્રીજા નંબરની રીત વાપરીએ. એનું સૂત્ર છે પદ વિચલન x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. ત્રીજા નંબરની રીત એટલે કે પદ વિચલનની રીતે મધ્યક. તો ui નું આપણી પાસે સૂત્ર છે ui બરાબર xi માઈનસ a છેદમાં h. તો પહેલા આપણે મધ્ય કિંમત મેળવીએ. xi મધ્ય કિંમત એટલે અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા છેદમાં 2. તો અધસીમા છે 15 ઉર્ધ્વસીમા છે 20. બંનેનો સરવાળો 15 ને 20 35. 35 ભાગ્યા 2 એટલે કે 17.5. અને આપણને ખબર છે અહીંયા વર્ગ લંબાઈ કેવી છે? સમાન. કેટલી? 5. આપેલી સંખ્યામાં 5 ઉમેરો. 17 ને 5 22.5. 22 માં 5 ઉમેરો 27.5. 27 માં 5 ઉમેરો 32.5. 37.5. 42.5. 47.5. 52.5. રેડી. હવે અહીંયા આપણે જરૂર છે ui બરાબર xi માઈનસ a છેદમાં h. સૌપ્રથમ તમારે a મેળવવો પડે. a એટલે ધારેલી મધ્ય કિંમત. આમાંથી તમારે કોઈ પણ સંખ્યા ધારવાની છે. આપણે કીધું હતું પહેલી સંખ્યા હોય તે જ આપણે ધારવાની. અને બીજું ખાસ ui નો દાખલો હોય એટલે પેટર્ન જ આવે. આંચું બંધ કરીને 0 1 2 3 4 મૂકી દેવાના. 0 1 2 3 4 5 6 7. રેડી. હવે અહીંયા જરૂર છે શેની? fi ui
fi એટલે અવલોકન, ui એટલે સંખ્યા, એનો ગુણાકાર 0 3 નો ગુણાકાર 0 સાથે 0, 8 નો ગુણાકાર 1 સાથે 8 એકા 8, 9 દુ 18, 10 તેરી 30, 4 તેરી 12, 0 5 0, 0 6 0, 7 દુ 14. હવે આપણે જરૂર છે સિગ્મા fi ui. fi ui તો છે પણ સિગ્મા નથી. સિગ્મા એટલે બધી સંખ્યાનો સરવાળો. સિગ્મા fi ui બરાબર સરવાળો 8 ને 8 16, 16 ને 2 18, 18 ને 4 22, 22 નો 2 વધી 2, 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 1 7, 7 ને 1 8, 82. હવે આપણે જરૂર છે સિગ્મા fi. આપણી પાસે fi તો છે પણ સિગ્મા છે નહીં, એટલે કે બધી સંખ્યાનો સરવાળો સિગ્મા fi બરાબર આપેલી બધી સંખ્યાનો સરવાળો કરો તો જવાબ આવે છે 35. હવે સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. a ની કિંમત 17.5 પ્લસ સિગ્મા fi ui 82 છેદમાં સિગ્મા fi 35 ગુણ્યા h ની કિંમત, h એટલે વર્ગ લંબાઈ, બંનેની વર્ગ લંબાઈ 5, 17.5 પ્લસ હવે અહીંયા જુઓ તો છેદ ઉડે છે, 5 ના ઘડિયામાં 35, છેદ ઉડતા હોય તો ઉડાડી શકાય, એમાં કોઈ ખોટું છે નહીં, એટલે 5 ના ઘડિયામાં 35, 5 સત્તા 35, 82 ના છેદમાં 7, 17.5 પ્લસ બંનેનો ભાગાકાર 82 ભાગ્યા 7, 7 એકા 7, 12, 7 ના ઘડિયામાં 12, 7 એકા 7, 12 માંથી 7 જાય 5, પોઈન્ટમાં જઈએ 77 49, બસ આપણે એટલું રાખીએ 11.7. હવે આપણે બંનેનો સરવાળો કરીએ. 17.5 પ્લસ 11.7, 7 ને 5 12, પોઈન્ટના નીચે પોઈન્ટ, 7 ને 1 8, 8 ને 1 9, 1 ને 1 2, એટલે કે x બાર બરાબર 29.2. x બાર બરાબર 29.2. આ દાખલાનો ફાઇનલ જવાબ.